या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमो। પાલીતાણા ગામની માલપા માંડવી શેરીમાં પરજિયા નામના સોની રહે અને તેનું નામ મૂળું પરજિયાના ઘરેથી સોનબાઈમાં તેના પત્ની સોનબાઈમાં રાત દિવસ માં મોમાઈની ભક્તિ કરે અને માં મોમાઈને રીઝવે. એવામાં દિવસને એમ થયું કે મારે કાંક રોજી રોટી કમાવા કાંક ધંધો ચાલુ કરવો છે ઘરનો. ત્યારે એણે માતાજીને પૂછ્યું કે માં, તું જો મને રજા આપતી હોય તો મારે ઘોડાનો વેપાર કરવો છે. ત્યારે માતાજીએ ના પાડી કે મૂળું હું એમાં સારું ભાળતી નથી, તારે ઘોડાનો વેપાર કરવો નથી, હું મોમાઈ ના પાડું છું. છતાંય તે સમજ્યા નહીં અને ઘોડાનો વેપાર માટે વિદેશ ઘોડાનો વેપાર કરવા માટે જાય છે. માં ભગવતી મોમાઈમાં ના પાડી અને આ બાજુ બને છે એવું ખાવાખોરી જાર નહીં. અને સોનબાઈમાં માં મોમાઈની ભક્તિ કરે એમ દિવસ જાતા જાતા ગરીબાઈ વધતી ગઈ અને નવલી નવરાત આવે છે. ત્યારે માં મોમાઈના ગરબા ગાય છે સોનબાઈમાં અને નાભીથી અંતરમાંથી અવાજ નીકળી ગયો કે હે માં મોમાઈ, હવે મારી પાસે કાંઈ નથી, માં મને સહાયતા કર. એવી પ્રાર્થના કરી અને મોમાઈમાં રાતે પ્રસન્ન થયા રાત્રે અને કીધું કે દીકરી, હું તારી ભક્તિથી મોમાઈ પ્રસન્ન થઈશું, જે તું માંગી હું મોમાઈ આપી દઉં. કે માં, માંગવું તો મારે કાંઈ નથી, મારે તમારી ભક્તિ જોવે, પણ મારે ખાવાખોરી જાર નથી માં ભગવતી, એ તો તને ખબર છે. ત્યારે મોમાઈમાએ કીધું કે જા દીકરી, મારા મઠ છે ને, મઠના થાનકે જે સુંદડી પડી ને એ સુંદડી ઉસકજે ને રોજ સવારે સોનાની ગીની મારો બાબરો ભૂત આપી જા. ત્યારે આવું માતાજીએ કીધું એને. ત્યારે રોજ સવારે દૂધની તાહળી ભરીને જાય સોનબાઈમાં અને માતાજીને મઢે મેકે દૂધ. તો દૂધ માતાજી પી જાય અને પછી સુંદડીનો પાલો આમ ઊંચો કરે એટલે નીચે એક સોનાની ગીની હોય. એટલે તો એને બધું મળ્યું સારું થવા. દિવસે ને દિવસે રોજ એક ગીની આપે ને માતાજીએ એક વચન આપેલું કે દીકરી, હું તને રોજ સોનાની ગીની આપું પણ તું કોઈને કહેતી નહીં. તું કહેશ ને ત્યારે ગીની હું આપતી બંધ થઈ જાય. ત્યારે સોનબાઈમાં બોલ્યા કે વાંધો નહીં માં. પછી તો એને રોજ ગીની મળે, સોનાની રોજ ગીની મળે. એમ દિવસો જાતા જાતા બહુ સારું થઈ ગયું, રાજપાટ જેવું થઈ ગયું. અને મૂળું સોનીને આ બાજુ બને છે એવું. મૂળું સોની વિદેશમાં કમાવા ગયો પણ માતાજી ના પાડવાને કારણે કંઈક માલઢોર મરી ગયા. ઘોડામાં કાંઈ લાભ થયો નહીં. ઘોડાનો હોદાગર બન્યો પણ બધું અવળું નાખે પણ અવળું પડે. કારણ કે માતાજીને ના હતી ને છતાંય તે ધંધો કર્યો એટલે એને કાંઈ બરકત થઈ નહીં. અને વિદેશથી પછી મૂળું આપવા આવે છે ગામમાં. પાલીતાણા બજારની માલપા જો ટૂંકમાં વાત કરું, વાત બહુ મોટી છે પણ ટૂંકમાં તમને વાત કરું તો મૂળું આપવા આવી ગયા છે પાલીતાણા. અને પાલીતાણા આવીને જોવે છે, ઓહો આ મકાન કોનું? આ મકાન એ ઓળખી નથી એકતા. મૂળું પરજિયો ઘરે આવે છે અને પૂછે છે કે ઓહો આ મારું ઘર તો આખું બદલી ગયું, ઝૂંપડામાંથી મેલ જેવું થઈ ગયું. ઘેરે આવે છે તેની પત્ની સોનલ તેની ધર્મપત્નીને પૂછે છે કે આ બધું શું છે? હું વિદેશ ગયો અને આ બધું એવા પ્રશ્નો પૂછ્યો. ત્યારે સોનલ દે એમ કીધું બસ કાંઈ નહીં, માતાજીની દયા, માતાજીની કૃપા. તો કે નહીં, જે હોય એ હાસું કે આ છે હું બધું. પછી એને એમ કહીને અને મારવામાં આવ્યો. ત્યારે સોનલ દેહથી માર સહન ન થતાં એને બોલાઈ ગયું
કે હું વાત કરું તમને, પણ તમે કોઈને કહેતા નહીં. મને મોમાએ ના પાડી. એ કે હે કે મને મોમાએ ના પાડી, તમે કોઈને વાત નહીં કહેતા. ત્યારે કીધું કે જે હોય એ મને કહે, હું કોઈને વાત નહીં કરું. ત્યારે કીધું કે મને મારી મોમાઈ માતા પ્રસન્ન થયા અને એણે એમ કીધું કે જા દીકરી, રોજ સવારે ગીની હું તને આપે, સોનાની ગીની આપે. એ ગીની હું વાપરીને